બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે દિલ્હીના લડ્ડુ બનાવવા જઈ રહ્યા છે. ખૂબ જ સુંદર સામગ્રી બને છે આ, અને મકર સંક્રાંતિ ઉપર તો વિશેષ આ બધા સામગ્રી ઠાકોરજીને ભોગ ધરે છે બનાવીને. આપણે આ સામગ્રી કેવી રીતે તૈયાર કરશું એ હું તમને આ વિડીયો દ્વારા શીખડાવીશ. એમ તો બધા વૈષ્ણવ આ સામગ્રી એમના ઘરે બનાવીને ઠાકોરજીને ભોગ ધરે છે, અને બધાની રીત અલગ અલગ હોય છે અને બધા એકદમ સરસ બનાવતા હશે. એકદમ ઇઝી સ્ટેપમાં હું તમને શીખડાવીશ કે આપણે તલના લડ્ડુ કેવી રીતે તૈયાર કરશું. તેના માટે મેં 100 ગ્રામના કપથી 3 કપ જેટલી તલ લઈ લીધા છે, અને 100 ગ્રામ જેટલી 3 કપ ભરીને આપણે ગોળ લઈ લઈશું. આ તલને મેં પહેલાં શેકી લીધા છે, તો બરાબર માત્રામાં આપણે તલ અને ગોળ લઈ લેવાના રહેશે. પછી આપણે 4 ટેબલ સ્પૂન ભરીને ઘી ગરમ કરવા મૂકી દઈશું એક લોયામાં. આ ઘીમાં હવે હું ગોળ પધરાવી લઈશ બધોએ, જેનાથી સરસ રીતે મેલ્ટ થઈ જાય ગોળ. આમાં આપણે જલ પધરાવવાનું નહીં રહીએ ચાસણીના માટે. હું તમને ઘી અને ગોળને બંનેને મિક્સ કરીને જ ચાસણી બનાવતા શીખવાડું છું. આમાં ગોળ મેલ્ટ થાય ત્યાર સુધી આપણે આને લગાતાર હલાવવાનું રહેશે. તલને આપણે વધારે શેકવાનું નહીં રહીએ, આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. જો આપણે તલ વધારે શેકશું તો એ એકદમ કડવા થઈ જશે પછી સ્વાદમાં. તો 3 થી 4 મિનિટ આપણે જેમ કઢાઈ ગરમ થઈ જાય અને એમાંથી જરાક ચટચટ અવાજ આવવા માંડે ત્યાર સુધી જ તલ આપણે શેકવાના રહેશે, એકદમ નોર્મલ ટેમ્પરેચર ઉપર. તેના પછી તલને આપણે એમાં મીડિયમ ફ્લેમ ઉપર જ શેકી લેશું અને તૈયાર કરી લેશું. ઘીમાં આ જે ગોળ પધરાવ્યો છે આપણે એ સરસ રીતે મેલ્ટ થઈ જશે. જ્યાર સુધી મેલ્ટ થાય ત્યાર સુધી જ આપણે આને હલાવવાનું રહેશે. વધારે આપણે આને નહીં હલાવીએ કે આપણે વધારે આને ગરમ નહીં કરીએ. આપણે ચાસણી કે કાંઈ આપણે રેડી નહીં કરીએ, ખાલી આપણે ગોળને જ ગરમ કરવાનું રહેશે ઘીમાં. આ જો આપણે આટલો જ આ ગોળને મેલ્ટ કરીને ગરમ કરશું. હવે આપણે આમાં તલ પધરાવી લેશું. એના પછી મને આમાં ઇલાયચીનો ફ્લેવર પણ જરાક સરસ લાગે છે, તો આમાં આપણે અડધી સ્પૂન જેટલું એલચી પાવડર પણ પધરાવી લઈશું તલની સામગ્રીમાં. હવે બસ આને મિક્સ કરીને આને લડ્ડુ તૈયાર કરી લેશું. એકદમ ઇઝી અને 5 મિનિટમાં તૈયાર થાય એવી સામગ્રી છે, અને ઠાકોરજીને અતિ પ્રિય છે આ સામગ્રી. હમણાં સંક્રાંતિ આવે છે તો આપ બધા વૈષ્ણવ આ સામગ્રી બનાવીને ઠાકોરજીને ભોગ ધરજો. આમાં મેં 4 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવ્યું હતું પહેલાં ગોળને ગરમ કરવા ટાઈમ. હવે પાછું આમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવી લેશું આપણે ફરી એકવાર, અને સરસ રીતે આને મિક્સ કરી લેશું. આના આપણે લડ્ડુ અને બરફી બંને વસ્તુ બનાવી શકીએ છીએ. તો હું આના અડધા તમને લડ્ડુ શીખવાડીશ અને અડધા આપણે બરફી બનાવી લેશું આની. હવે આપણે આ હાથમાં જરાક ઘી લઈને આના લડ્ડુ તૈયાર કરી લઈએ. આ જો આ રીતે આપણે હાથમાં લઈને આવા સાઇઝના નાના મીડિયમ સાઇઝના મેં આના લડ્ડુ તૈયાર કર્યા છે. ધીરે ધીરે આપણે બધા લડ્ડુ આ હિસાબથી તૈયાર કરી લઈશું. બધાની આપણી બરફી તૈયાર કરી લઈશું અને અડધા આપણે લડ્ડુ રેડી કરી લઈશું. 2 પ્રકારની આમાં આપણે સામગ્રી શીખી લઈશું. એક જેવા સાઇઝના આપણે બધા લડ્ડુ તૈયાર કરી લઈશું. હવે આ મેં તલ જરાક સાઈડમાં રાખ્યા હતા જેનાથી આપણે બરફી તૈયાર કરવાની રહેશે. તો એક આ ટ્રે લેશું, એમાં બટર પેપર લગાડીને આપણે આ તલનો જે મિશ્રણ છે એને આમાં પધરાવી લેશું બરફીના માટે. આ હિસાબથી હાથેથી આપણે આને દબાવી લેશું જરાક, અને કટોરીના વાટકીના હેલ્પથી પણ આપણે આને સીધું એક જેવું કરી શકીએ છીએ. થાળીમાં આપણે જરાક આમાં ઘી પધરાવીને જ આપણે જમાવાનું રહેશે આના ઉપર, કેમ કે પછી સામગ્રી નીકળવામાં ઇઝી રહેશે. એટલે આ હિસાબથી એક જેવું બધી સાઈડ્સથી આપણે આને કરી લેશું. હવે આપણે આ તલના લડ્ડુને અને તલના બરફીને પિસ્તાની કતરનથી સજાવટ કરી લેશું. સામગ્રીમાં સજાવટ ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે આપણે ઠાકોરજીના સમક્ષ સામગ્રી ભોગ ધરે છે તો આપણે ધ્યાન રહે કે સામગ્રીને આપણે ડેકોરેટ કરીને ભોગ ધરીએ.
આ રીતે આમાં પિસ્તાની કતરનથી સજાવટ કરીને આપણે સામગ્રી તૈયાર કરી લઈશું. આપણા લડ્ડુ તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ અને કોમલ તૈયાર થયા છે લડ્ડુ. એકદમ કડક નથી. આપણે કડક તૈયાર નહીં કરીએ લાડવાને. એકદમ સોફ્ટ અને કોમલ સામગ્રી બની છે. આપ લોગ બધા પણ આ રીતે સામગ્રી તમને જામે તો તમે સિદ્ધ કરજો અને ઠાકોરજીને ભોગ ધરજો. આ જો આપણે બરફી તૈયાર કરી છે એના ઉપર પણ આપણે પિસ્તાની કતરનથી સજાવટ કરી છે. તો આમાં મેં બરફી પણ જમાવવા માટે મૂકી દીધી છે. થોડીક વાર પછી અને 2 થી 3 કલાક પછી આ બરફીને આપણે મીડિયમ સાઇઝમાં સવારી લેશું અને તૈયાર કરી લેશું. તો આ રીતે તમે પણ ઠાકોરજીને સામગ્રી બનાવીને ભોગ ધરી શકો છો. અને જે કંઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો. આ બધા વૈષ્ણવોને સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા. બધાને જય શ્રી કૃષ્ણ.